નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ફિનોલની બનાવટ જોઈ, જે જુદી જુદી 4 પદ્ધતિથી બનાવી શકાય. એક ડાઉ પદ્ધતિથી, હેલોએરિનમાંથી, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, ડાયઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિન પદ્ધતિથી. હવે આ વિડીયોમાં આપણે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો છે વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. તો આલ્કોહોલ અને ફિનોલ બે ભાગ ધરાવે છે. આલ્કોહોલ અને ફિનોલની અંદર આપણને બે ભાગ જોવા મળે. એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અને બીજો જોઈએ તો હાઇડ્રોક્સિલ સમૂહ. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજન બે ભાગમાં વહેંચાયેલો છે. એક એમાં હાઇડ્રોકાર્બન ભાગ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનો બનેલો છે અને બીજો હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહનો બનેલો છે. આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મ મુખ્યત્વે OH સમૂહને કારણે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ગુણધર્મ મુખ્યત્વે OH સમૂહને કારણે હોય છે. આલ્કાઇલ અને એરાઇલ સમૂહને કારણે આ ગુણધર્મમાં ફેરફાર થાય. વિદ્યાર્થી મિત્રો, MCQ આવે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો કોના ઉપર આધારિત છે? તો એ OH સમૂહ ઉપર આધારિત છે. પરંતુ એમાં આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહને કારણે આ ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થતો હોય છે. ચાલો આપણે બે પ્રકારના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો છે વિદ્યાર્થી મિત્રો. એક એના ઉત્કલન બિંદુનો અભ્યાસ કરવો છે અને બીજી એની દ્રાવ્યતાનો અભ્યાસ કરવો છે વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલ અને ફિનોલના બે ભૌતિક ગુણધર્મો આપણે જોવા છે, ઉત્કલન બિંદુ અને સોલ્યુબિલિટી, બોઇલિંગ પોઈન્ટ એન્ડ સોલ્યુબિલિટી. ચાલો ઉત્કલન બિંદુ જોઈએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કાર્બન પરમાણુની સંખ્યા વધવાની સાથે વધે છે. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ કે મિથેનોલ કરતા ઇથેનોલ અને ઇથેનોલ કરતા પ્રોપેનોલ, પ્રોપેનોલ કરતા બ્યુટેનોલના ઉત્કલન બિંદુ ઊંચા. એટલે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. કારણ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ અણુ મોટો થાય, અણુ મોટો થાય તેમ અણુની સંપર્ક સપાટી વધે, અણુની સંપર્ક સપાટી જેમ વધે તેમ તેના વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં વધારો થાય, તેથી ઉત્કલન બિંદુ વધે. વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ યાદ રાખીશું. આલ્કોહોલ ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કાર્બન પરમાણુની સંખ્યા વધવાની સાથે વધે છે, કારણ કે વાન ડર વાલ્સ બળમાં વધારો થાય છે. સેકન્ડ, આલ્કોહોલમાં કાર્બન શૃંખલામાં શાખા વધવાની સાથે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. શું કામ? સપાટીનું ક્ષેત્રફળ ઘટવાની સાથે વાન ડર વાલ્સ બળમાં ઘટાડો થાય. એનો અર્થ કે આપણે બે ઉદાહરણ લઈએ, પ્રોપેન 1 અને પ્રોપેન 2. તેમાં જોઈએ, પ્રોપેન 1 બધા ઘટકો એક સીધી લીટીમાં, જ્યારે પ્રોપેન 2 માં OH સમૂહ બીજા કાર્બન પર છે. તો જેમ શાખા વધે તેમ તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. કારણ શાખા વધે તેમ શું થાય? અણુ નાનો બનતો જાય અને જેમ અણુ નાનો બને એટલે એ ગોળાકાર સ્વરૂપમાં આવવાનો, નાનો થવાનો અણુ. અને અણુ જેમ નાનો થાય તેમ એની સંપર્ક સપાટી કેવી થાય? ઓછી. જ્યાં સંપર્ક સપાટી ઓછી ત્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું, વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું તેમ એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ સંયોજન અને ફિનોલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુ વધે. આલ્કોહોલ સંયોજનમાં જેમ શાખા વધે, આલ્કોહોલમાં કાર્બન શૃંખલામાં શાખામાં વધારો થાય તેમ તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. દાખલા તરીકે મારી પાસે રોટલીનો એક લોટ છે, જે નાનો ગોળાકાર ભાગ છે. આપણે ભાખરી બનાવીએ તે પહેલા નાનું ગુલ્લું હોય, એ નાનો લોટ એ ગોળાકાર સ્વરૂપમાં છે, એની સંપર્ક સપાટી ઓછી, પણ એનો લાંબો સાપ બનાવવામાં આવે, ખૂબ લાંબો સાપ બનાવવામાં આવે તો શું થાય? અણુની સંપર્ક સપાટી વધી ગઈ, અણુની સંપર્ક સપાટી વધી ગઈ તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. તો જેમ અણુ લાંબો હોય તેમ તેના ઉત્કલન બિંદુ વધારે, કારણ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે. જેમ અણુમાં શાખા વધે, શાખા વધારશે એટલે અણુ નાનો થતો જવાનો, અને અણુ નાનો થતો જાય તેમ તેના ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો થાય. બીજો પોઈન્ટ ક્લિયર? ત્રીજો પોઈન્ટ, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાં OH સમૂહ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે આલ્કોહોલ તેના જેવા આલ્કોહોલના બીજા અણુ સાથે, ફિનોલ તેના જેવા બીજા ફિનોલના અણુ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો, ઓક્સિજન આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર. તમે અહીં જોઈ શકો છો.
તો આંશિક ધન આંશિક ઋણ અને હાઇડ્રોજન સાથે જે આકર્ષણ થાય તેને હાઇડ્રોજન બંધ કહેવાય. તો આલ્કોહોલ તેના જેવા જ આલ્કોહોલના અણુ વચ્ચે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. એવી જ રીતે ફિનોલમાં આંશિક ઋણ આંશિક ધન હાઇડ્રોજન બંધ ઓક્સિજન આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. તો ત્રીજો પોઈન્ટ, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાં OH સમૂહ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. ચાલો યાદ રહ્યો. ચોથો પોઈન્ટ, સમાન આણ્વીય દર વાળા અન્ય સંયોજનો જેવા કે હાઇડ્રોકાર્બન, ઇથર, હેલોઆલ્કેન, હેલોએરીન સંયોજનોની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું સમાન અણુભાર ધરાવતા અન્ય વર્ગના સંયોજનોની સરખામણી જેમ કે હાઇડ્રોકાર્બન, ઇથર, હેલોઆલ્કેન, હેલોએરીન જેવા સંયોજનોની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇથેનોલ અને પ્રોપેન. હવે ઇથેનોલ અને પ્રોપેનના અણુભાર લગભગ સમાન છે. ઇથેનોલમાં 2 કાર્બન, પ્રોપેનમાં 3 કાર્બન, પણ આમાં OH સમૂહ છે. આ પ્રોપેન હાઇડ્રોકાર્બન છે. આલ્કોહોલ અને હાઇડ્રોકાર્બનમાં આલ્કોહોલના બંનેના અણુભાર સરખા છે, પણ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત છે. જ્યારે મિથોક્સીમિથેન એટલે ઇથર, તો ઇથરનું ઉત્કલન બિંદુ આ બંનેના ઉત્કલન બિંદુની વચ્ચે હોય છે. વિદ્યાર્થી મિત્રો, 4 પોઈન્ટ કવર કર્યા. શું કીધું? એક, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થવાની સાથે તેના ઉત્કલન બિંદુ વધે છે. સેકન્ડ, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાં કાર્બન શૃંખલામાં શાખા વધવાની સાથે તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય, કારણ કે અણુની સંપર્ક સપાટીમાં ઘટાડો થવાથી સપાટીનું ક્ષેત્રફળ ઘટવાની સાથે વાન ડેર વાલ્સ બળમાં ઘટાડો થાય. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાં OH સમૂહ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. ચોથો પોઈન્ટ, સમાન આણ્વીય દર વાળા અન્ય વર્ગના સંયોજનો ઇથર, હાઇડ્રોકાર્બન, હેલોઆલ્કેન, હેલોએરીન સંયોજનોની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા છે. જેમ કે ઇથેનોલ, પ્રોપેન અને મિથોક્સીમિથેન તેના આણ્વીય દર સરખા જ છે, પણ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે. સૌથી વધારે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ, પછી ઇથર અને પછી પ્રોપેન. ફોર એક્ઝામ્પલ, જો વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલ એનો અણુભાર 46, આનો અણુભાર 46, આનો પણ અણુભાર 46. આ છે ઇથેનોલ, આ મિથોક્સીમિથેન એટલે ઇથર છે, અને આ પ્રોપેન એટલે હાઇડ્રોકાર્બન. આ ત્રણેયના અણુભાર સરખા છે, પણ ઉત્કલન બિંદુમાં ક્રમ જોઈએ તો આલ્કોહોલનો વધારે, પછી ઇથર અને પ્રોપેન. આનું 351 યાદ નથી રાખવાનું, 248 અને 231. હવે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા છે એનું કારણ તેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચે, જે ઇથર અને હાઇડ્રોકાર્બનમાં રચાતો નથી. વિદ્યાર્થી મિત્રો, ચાલો 4 પોઈન્ટ આપણે જોયા. આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા મુખ્યત્વે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંને કારણ જે ઇથર અને હાઇડ્રોકાર્બનમાં ગેરહાજર. ચાલો, આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મોમાં ઉત્કલન બિંદુના 4 પોઈન્ટ. સો આલ્કોહોલ ફિનોલમાં કાર્બન પરમાણુની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. આલ્કોહોલ સંયોજનમાં સમાન કાર્બન શૃંખલામાં શાખા વધે તેમ તેના ઉત્કલન બિંદુ ઘટે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. સમાન આણ્વીય દર ધરાવતા અન્ય વર્ગના સંયોજનો ઇથર, હાઇડ્રોકાર્બન, હેલોઆલ્કેન, હેલોએરીન કરતા આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા, જેમ કે ઇથેનોલ, મિથોક્સીમિથેન, પ્રોપેન ના આણ્વીય દર એક સમાન છે, પણ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે છે. આલ્કોહોલનું વધારે, પછી ઇથર અને પછી હાઇડ્રોકાર્બન. આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા ઉત્કલન બિંદુ મુખ્યત્વે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંને કારણે હોય, જે ઇથર અને હાઇડ્રોકાર્બનમાં જોવા મળતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનો બીજો ગુણધર્મ જોઈએ, દ્રાવ્યતા. ચાલો આપણે બીજો ગુણધર્મ જોવો છે વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ ની સોલ્યુબિલિટી. એક આપણે ઉત્કલન બિંદુનો ભૌતિક ગુણધર્મ જોયો, બીજો દ્રાવ્યતાનો ભૌતિક ગુણધર્મ જોઈએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા મુખ્યત્વે તેઓની પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતાને કારણે છે. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે કારણ કે તે પાણીના અણુ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. સો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય કારણ
તે પાણીના અણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. જો આલ્કોહોલ, પ્રોપેનોલ, CH3CH2CH2OH. હવે એની સાથે ઓક્સિજનની સંયોજકતા આપણે જાણીએ, આંશિક ઋણ, આંશિક ધન. હવે ઓક્સિજન સાથે પાણીના બે અણુ જોડાય, આંશિક ધન, આંશિક ધન, એટલે બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય. તદ ઉપરાંત આલ્કોહોલમાંનો હાઇડ્રોજન છે ત્યાં પાણીમાંનો ઓક્સિજન જોડાય, પાણીમાંનો ઓક્સિજન જોડાય. એક આલ્કોહોલ પાણીના 3 અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે, એક આલ્કોહોલ પાણીના 3 અણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે. તો આલ્કોહોલ ફિનોલ પાણીમાં દ્રાવ્યતા વધારે, કારણ તે પાણીના અણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. તેઓની દ્રાવ્યતા આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જલ વિરાગીના કદ વધવાની સાથે ઘટે છે. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે જેમ આલ્કોહોલમાં નું કદ વધે, એરાઇલ સમૂહનું કદ વધે, તેમ તેની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. એનો અર્થ કે ઓછા અણુભાર વાળા આલ્કોહોલ અને ફિનોલ પાણીમાં વધુ દ્રાવ્ય, પણ જેમ અણુ મોટો થતો જાય તેમ એનો અણુભાર વધે, અને અણુભાર વધે તેમ તેની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. એનો અર્થ કે નાના અણુભાર વાળા આલ્કોહોલ ફિનોલની પાણીમાં દ્રાવ્યતા વધે, કારણ આલ્કાઇલ અને એરાઇલ સમૂહ એક એવા છે જલ વિરાગી. જલ વિરાગી એટલે જલ ધિક્કારક, પાણીને તરછોડે. જલ ધિક્કારક, જલ વિરાગી છે, પાણીને ધિક્કારે. એટલે આલ્કાઇલ અને એરાઇલ સમૂહનું કદ વધે, એની સાથે એની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો થાય. તેથી નીચા આણ્વીય દર વાળા આલ્કોહોલ સંયોજનો પાણી સાથે બધા પ્રમાણમાં મિશ્ર થઈ જાય છે. ઓછા અણુભાર વાળો આલ્કોહોલ હોય તો પાણીમાં સરળતાથી મિશ્ર થઈ જાય છે, કારણ કે પાણી ઓછું હોય કે વધારે હોય તો બી એમાં મિશ્ર થઈ જાય. તો ચાલો સોલ્યુબિલિટી, બીજો ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો. શું? આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીના અણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે, તેથી તે પાણીમાં મિશ્રિત થઈ જાય છે. આલ્કોહોલ અને ફિનોલની પાણીમાં દ્રાવ્યતા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના કદમાં વધારો થવાની સાથે ઘટે છે, કારણ કે આલ્કાઇલ અને એરાઇલ સમૂહ જલ વિરાગી છે. વિરાગી એટલે જલ ધિક્કારક છે, પાણીથી દૂર જાય. નીચા આણ્વીય દરવાળા આલ્કોહોલ સંયોજનો પાણીના કોઈ પણ પ્રમાણમાં મિશ્ર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોયા, 2 પોઈન્ટ, ઉત્કલન બિંદુ અને સોલ્યુબિલિટી. હવે એના ઉપર કોયડો 11 પોઈન્ટ એ તમારે સમજીને સોલ્વ કરવાનો છે. નીચે દર્શાવેલા સંયોજનોના ગણને તેઓના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં લખવાનું છે. કયા કયા સંયોજનો છે? પેન્ટેનોલ, બ્યુટેનોલ, બ્યુટેન-2-ઓલ, ઇથેનોલ, પ્રોપેનોલ, મિથેનોલ. ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં. ચાલો વિચારો જોઈએ, તમારે નક્કી કરવાનું છે. રફ નોટ બુક એ બધું લઈને તમારે બેસવાનું હોય. આવે છે આઈડિયાઝ. ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં યાદ કરો, ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. કાર્બન પરમાણુની સંખ્યા વધે તેના ઉત્કલન બિંદુ વધે, તો કાર્બન પરમાણુની સંખ્યા ઓછી તેના ઉત્કલન બિંદુ ઓછા. તો સૌથી ઓછો મિથેનોલ. ચાલો ત્યાર પછી ઇથેનોલ. ચાલો ત્યાર પછી પ્રોપેનોલ. ઉત્કલન બિંદુના ચડતા, આમાં એક જ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. પછી બ્યુટેનોલ અને બ્યુટેન-2-ઓલ. તો ચાલો આમાં બીજો પોઈન્ટ, બંનેના અણુભાર સરખા પણ શાખા વધે તેમ તેના ઉત્કલન બિંદુ ઘટે. તો બ્યુટેન-2-ઓલ, બ્યુટેન-2-ઓલ, એના કરતા વધારે બ્યુટેન-1-ઓલ. બ્યુટેન-1-ઓલ ઉત્કલન બિંદુ વધારે, અને સૌથી વધારે પેન્ટેન
વોનોલ. સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું? પેન્ટેન વોનોલ. તો જો ઉત્કલન બિંદુનો આખો ક્રમ લખાયો, સમજાયો? ચાલો બીજો કોઈ દો, એની અંદર જ બીજો ભાગ. પેન્ટેન વોનોલ, નોર્મલ બ્યુટેન, પેન્ટેનાલ એટલે આલ્ડીહાઇડ, ઇથોક્સી-ઇથેન. ચાલો નક્કી કરો કોના ઉત્કલન બિંદુ વધારે? આ ચાર સંયોજન માટે ઉત્કલન બિંદુ કોના વધારે? ચાલો કોના વધારે? સૌથી વધારે આલ્કોહોલના વધારે, સૌથી ઓછા હાઇડ્રોકાર્બન. સો નોર્મલ બ્યુટેન, એના કરતા વધારે ઇથર, ઇથોક્સી, ઇથેન, એના કરતા વધારે પેન્ટેનાલ, કાર્બન વધારે ને, પેન્ટેનાલ, અને એના કરતા વધારે પેન્ટેન વોનોલ, આલ્કોહોલ, પેન્ટેન વોનોલ. તો સૌથી વધારે ઉત્કલન બિંદુ આલ્કોહોલ, પેન્ટેન વોનોલ. એનાથી ઓછું આલ્ડીહાઇડ, પેન્ટેનાલ 5 કાર્બન, ઇથોક્સી, ઇથેનમાં 4 કાર્બન ને બ્યુટેનમાં 4 કાર્બન. કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુ વધે. સમજાયો આ પણ કન્સેપ્ટ? ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો પોઈન્ટ, ખૂબ જ અગત્યતા ધરાવે છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો અત્યારે જે ટોપિક તમને શીખવવામાં આવ્યો આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મ, એ ગુજરાત બોર્ડમાં કેન્સલ થયો છે, પણ મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં JEE નીટનો સિલેબસ પણ મોકલ્યો છે. એની અંદર એ ગુણધર્મો છે. એટલે આપણે ગુજરાત બોર્ડ પૂરતું આ થિયરીને લખાણ બેઝ આપણે તૈયાર નહીં કરીશું, પણ એના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જેમ કે ભૌતિક ગુણધર્મ ઉપર આધારિત એક MCQ આવી જાય, જેવી રીતે આપણે કોયડા સોલ્વ કર્યા તે પ્રમાણે, તો આપણને મુશ્કેલી ન પડવી જોઈએ. એટલે લખાણ સંબંધિત ભૌતિક ગુણધર્મને આપણે તૈયાર નહીં કરીશું, પણ JEE નીટના MCQ બેઝ એનું નોલેજ આપણે મેળવીશું. એટલે ભૌતિક ગુણધર્મની આગળ ચોકડી મારી દેજો, કારણ કે ગુજરાત બોર્ડ માટે નથી પણ JEE નીટ માટે છે. એટલા માટે મેં લખીને તમને બધા પોઈન્ટ બરાબર સમજાવ્યા, અને આ જ રીતે દરેક સબ્જેક્ટમાં પણ થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ મેં તમને PDF ફાઇલ પણ JEE અને નીટના બંને પોર્શનની મોકલી છે, ગુજરાત બોર્ડની પણ છે. એ તમારે જોઈ લેવાનું કે કયા ટોપિક સિલેબસમાં ગુજરાત બોર્ડમાં નથી. જે ટોપિક ગુજરાત બોર્ડમાં ન હોય તેને ફક્ત થિયરી બેઝ તૈયાર નહીં કરવાનું, એને MCQ બેઝ તૈયાર કરવાનું, લખીને તૈયારી નહીં કરવાની, MCQ બેઝ રેડી કરવાનું છે. અને એવા ટોપિક પણ જોવાના કે જે ટોપિક ગુજરાત બોર્ડમાં ન હોય પણ JEE માં છે કે નથી. કદાચ એ ટોપિક શીખવવાનો બાકી હોય તો તમારે જે તે સરને પણ યાદ કરાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર એવું બને છે કે આજ જો હું NCERT ભણાવવા બેસું તો હું ચોકડી મારી દે, કારણ ગુજરાત બોર્ડમાં નથી. પણ મેં ફરી પાછું JEE નીટનો સિલેબસ જોયો ને એની અંદર આ ટોપિક મને જોયો, આ ટોપિક છે ફિઝિકલ પ્રોપર્ટીઝ લખ્યું છે કે સિલેબસમાં છે, તો પછી મારે ટોપિક ભણાવવો પડ્યો. હા, ગુજરાત બોર્ડમાં નથી ત્યારે ચોકડી મારી દેવાની NCERT, પણ એનું નોલેજ હશે તો જ હું એના બેઝ ઉપર આધારિત MCQ સોલ્વ કરી શકીશ. આવા બધા 4 સબ્જેક્ટમાં તમારે બહુ કાળજી રાખવી પડશે. તમને એવું લાગે 30% સિલેબસ ઓછો થઈ ગયો, પણ એમાં પછી MCQ માં નુકસાન નહીં જાય એ જોવાનું છે આપણે કે કયો ટોપિક JEE માં છે, નીટમાં છે, કયો ટોપિક ગુજરાત બોર્ડમાં છે અને નથી. આનું એટલા માટે મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં, અને મારું માનો તો તમારાની PDF ફાઇલ કરાવીને રાખી મૂકવી જોઈએ સિલેબસ ડિલીટ થયો છે તે. કારણ તમારે મોબાઈલમાં જોવા કરતા તમે પ્રિન્ટ આઉટ કરીને જોશો ને જે કયા ચેપ્ટરમાં કયા ટોપિક છે, કયા ડિલીટ થઈ ગયા, અને ગુજરાત બોર્ડમાં કયા છે અને કયા ડિલીટ થઈ ગયા, એ બંનેની ચેપ્ટરમાં સરખામણી કરશો તો જ તમને ખ્યાલ આવશે. અમે તો ભણાવવાના જ છે અને ચોખવટ બી કરીશું, જેવી રીતે મેં કરી. ગુજરાત બોર્ડમાં નથી એટલે NCERT માં ચોકડી મારી, પણ ત્યાં બાજુમાં લખી દેવાનું JEE નીટ માટે છે, JEE નીટમાં છે. આવી રીતે તમે જસ્ટિફાઈ કરશો તો જ તમે JEE નીટની લડાઈ જીતી શકશો. નહીં તો ઘણા બધા ટોપિક એવા હશે કે નથી કરીને કરશો જ નહીં
પણ એમાં જે એમસીક્યુ આવશે ત્યારે JEE નીટમાં તમને નુકસાન નહીં જવું જોઈએ એની તકેદારી તમારે અને અમારે આપણે બંનેવે રાખવાની છે. ઓકે, એટલે તમે સિલેબસનો પરફેક્ટ અભ્યાસ કરજો. ઓકે, ચાલો આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો. આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો છે. આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને પ્રક્રિયક તરીકે વર્તે છે. આલ્કોહોલ બે પ્રકારની પ્રક્રિયા કરે છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. પહેલા આપણે આલ્કોહોલની વાત કરીએ. એટલે આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે OH બંધ તૂટે છે. એનો અર્થ આલ્કોહોલમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જે હવે પછીના વિડીયોમાં આપણે જોવાના છે કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા લખો. એનો અર્થ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે કયો બંધ તૂટે વિદ્યાર્થી મિત્રો? OH બંધ તૂટે. પહેલી પ્રક્રિયા, આલ્કોહોલ બે પ્રક્રિયા આપે, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. જ્યારે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે. એટલે આપણે આને બંને એંગલથી આપણે તૈયાર કરીશું. જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે OH બંધ તૂટે છે. ROH, જો આ કોઈ ધન વીજભારીય કાર્બન છે, કાર્બોકેટાયન. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો ઓક્સિજન ઉપર આલ્કોહોલમાં OH સમૂહના ઓક્સિજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે. એટલે આ ઓક્સિજનને દાન કર્યું એટલે પ્લસ વીજભાર અને આની સાથે જોડાઈ ગયો. આ કાર્બનના 4 બંધ થઈ ગયા જોડાયો એટલે. હવે આ હાઇડ્રોજન દૂર થાય H+ અને આ બંધ ફરી પાછો આના પર વળી જાય તો જેનો ધન વીજભાર ગુમાવેલો એને મળી ગયા અને અહીંથી H+ છૂટો થયો. તો તમે જોઈ શકો કયો બંધ તૂટ્યો? બંધ કયો તૂટ્યો? OH બંધ તૂટ્યો. કયો બંધ તૂટ્યો? OH બંધ તૂટ્યો. એટલે જ્યારે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે OH બંધ તૂટે છે એવું તમારે યાદ રાખવાનું. MCQ માં પણ કામનું છે. યાદ રહ્યો? સેકન્ડ, જ્યારે આલ્કોહોલ સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે CO બંધ તૂટે છે. યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે ધન આયન. જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે CO બંધ તૂટે છે. પ્રોટોનિક આલ્કોહોલ એટલે આલ્કોહોલમાં એક પ્રોટોન વધારે હોય તો પ્રોટોનિક આલ્કોહોલ સંયોજનો આ પ્રક્રિયા કરે છે. ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ RCH2OH એને પ્રોટોનનો સ્વીકાર કર્યો, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારે એટલે આને નામ આપ્યું પ્રોટોનિક આલ્કોહોલ. આલ્કોહોલમાં એક પ્રોટોન વધારે એટલે પ્રોટોનિક આલ્કોહોલ. હવે વિદ્યાર્થી મિત્રો Br- કેન્દ્ર અનુરાગી આલ્કોહોલ આ કાર્બન ધન વીજભારી એના ઉપર હુમલો કરે તો આના પર હુમલો કરે તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ લઈ લેશે ઓક્સિજન. એટલે તમે જોશો બંધ કયો તૂટ્યો? CO બંધ તૂટ્યો, કાર્બન ઓક્સિજન, અને આ બંધનું ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધું તો Br આની સાથે જોડાઈ ગયું. Br CH2R અને અહીંથી પાણીનો અણુ છૂટો પડ્યો. તો તમે જો કે મૂળ આલ્કોહોલમાં કયો બંધ તૂટ્યો? CO બંધ તૂટ્યો. CO બંધ તૂટ્યો. તમને ખબર છે CO બંધ તૂટ્યો. શું કામ? કારણ કે Br- એ ધન વીજભારીય કાર્બન ઉપર હુમલો કરે એટલે આનો અર્થ શું થયો? આંશિક ધન વીજભારી. તો આ શું કરે છે? આંશિક ધન વીજભારી થવાથી Br- એના પર હુમલો કરે છે. એને કારણે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. તો આ શું થયો? ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્ર અનુરાગી એટલે પોતે દાન કરે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પોતે મેળવે, ધન વીજભારી છે તેના ઉપર તે હુમલો કરે એને કારણે CO બંધ તૂટે. આમ વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એમ બે રીતે પ્રક્રિયા કરે છે. ક્યારે ઇલેક્ટ્રોન અનુરાગી, ક્યારે કેન્દ્ર અનુરાગી? તો જ્યારે આલ્કોહોલ સંયોજન કેન્દ્ર અનુરાગી એટલે હુમલો કરે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ત્યારે હંમેશા OH બંધ તૂટે છે. OH બંધ તૂટે એનો અર્થ શું થયો? H+ છૂટો પડ્યો. H+ છૂટો પડ્યો એનો અર્થ એસિડિક ગુણધર્મ. એસિડિક ગુણધર્મ ધરાવતી પ્રક્રિયા.
કારણ કે H+ મુક્ત કરે તેને એસિડ કહેવાય, આર્હેનિયસ નો સિદ્ધાંત. જ્યારે આલ્કોહોલ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે ત્યારે CO બોન્ડ તૂટે છે. વિદ્યાર્થી મિત્રો તમે જો CO બોન્ડ તૂટ્યો તો ઇનડાયરેક્ટ શું દૂર થયો? OH. દાખલા તરીકે આને પહેલા પ્રોટોન સ્વીકાર્યો એટલે પ્રોટોનિક આલ્કોહોલ. પ્રોટોનિક આલ્કોહોલ માંથી શું થયું? Br દાખલ થયો તો અહીંથી CO બોન્ડ તૂટ્યો એટલે ઇન શોર્ટ તો OH ગયો. આથી એને નામ આપ્યું બેઝિક ગુણધર્મ. બેઝિક ગુણધર્મો ધરાવતી પ્રક્રિયાઓ. તો આલ્કોહોલ બે પ્રકારની પ્રક્રિયા કરે. મને 3 શબ્દો મળ્યા. કયા 3 શબ્દ? OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ક્યારે થાય? કેન્દ્ર અનુરાગી તરીકે હોય તો એનું નામ એસિડિક ગુણધર્મ ધરાવતી પ્રક્રિયા. CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ક્યારે થાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે. તે બેઝિક ગુણધર્મ ધરાવતી પ્રક્રિયા. આમ CO અને OH બંધ તૂટવાથી આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ બે ભાગમાં વહેંચી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ અને ફિનોલની બે પ્રક્રિયા જોવાની. એક CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા એટલે કઈ? CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી બેઝિક. અને OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. OH બંધ એટલે કયું? કેન્દ્ર અનુરાગી એસિડિક ગુણધર્મ ધરાવતી પ્રક્રિયા. એટલે આલ્કોહોલ અને સંયોજનમાં બે પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. CO બંધ તૂટવાનો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. OH બંધ તૂટવાનો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, એસિડિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ. એટલે બે પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. જેનો અભ્યાસ હવે પછીના બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.